नमः सिद्धिभ्यां नमः सिद्धिभ्यां नमः सिद्धिभ्यां बुद्धाय नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहनं देह छता जेनी दशा वर्ते देहाती ज्ञानी ना चरण मान हो वंदन अगणी। પ્રસમમૂર્તિ પૂજ્ય ભગવતી માતા બેન શ્રી બેનનો આજે 122મો મહામંગલકારી પાવન જન્મોત્સવ જન્મ દિવસ છે. ચર્ચા એમની જે ચર્ચાઓ છે એના ઉપર જ આજ કરીશું. આજે ઇષ્ટોપદેશની ચર્ચા આપણે નહીં કરીએ, બરાબર છે ને? હાજી. સ્વાનુભૂતિ દર્શન છે એમનું. 655 પ્રશ્નો છે અને એમાં 655 ઉત્તર આપેલા છે. એમના 2 લિટરેચર, એમના જે મુખ્યથી વચનામૃત ખર્યા, 182 ના વચનામૃત, 432 બોલ, અને બીજું છે આ સ્વાનુભૂતિ દર્શન, જેમાં મુમુક્ષુએ પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્નના ઉત્તર એમને જે પોતાના સ્વાનુભવ ગર્ભિત એમાં ડબોડીને સાહિત્ય ડબોડીને એમને જવાબ આપ્યા છે. એક ગુરુદેવશ્રીની શૈલી અને બેનશ્રીબેનની શૈલી, એ બે શૈલીની જો વાત કમ્પેરિઝન કરીએ આપણે, કમ્પેરિઝન ખાલી તુલનાત્મક અભ્યાસ કરીએ આપણે, જ્ઞાનીની તો કમ્પેરિઝન હોય જ નહીં, પણ જે ગુરુદેવશ્રીની શૈલી છે એક પિતાની સ્ટાઇલ છે અને બેનશ્રીબેનની શૈલી માતાની સ્ટાઇલ છે. એક વાત. બીજી વાત, ગુરુદેવશ્રીની શૈલી વસ્તુ પરક છે. ભાઈ વસ્તુ ના તારે કરવાનું કશું નથી, બધું સ્વયં પ્રેરણમન છે, તો જ્ઞાતા ભગવાન આત્મા છે. જ્યારે બેનશ્રીબેનની શૈલી એ છે કે જેટલું તું પુરુષાર્થ કરીશ એટલું તને કાર્ય મળશે. એટલે એમને પુરુષાર્થની મુખ્યતા આપી છે. જે કોઈ પણ કાર્ય થાય તો 5 સમવાય પૂર્વક થાય. તો તમને ખ્યાલ જ હશે, સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ અને નિમિત્ત. બરાબર. ગુરુદેવશ્રીની જે શૈલી છે એ સ્વભાવની મુખ્યતાની, અને બેનશ્રીબેનની જે શૈલી છે એ પુરુષાર્થની મુખ્યતાની. 5 સમવાય ભેગા થાય ત્યારે જ કાર્યની ઉત્પત્તિ થાય. સ્વભાવ પણ હોય, પુરુષાર્થ પણ હોય, કાળલબ્ધિ પણ હોય, ભવિતવ્ય પણ હોય અને નિમિત્ત પણ હોય. કોઈ વખતે કોઈની મુખ્યતાથી કથન કરવામાં આવે, પણ કાર્ય તો વસ્તુમાં જે થાય એ 5 સમવાય પૂર્વક જ થાય. હવે દરેકની શૈલી અલગ અલગ હોય. દાખલા તરીકે તમે ચરણાન યુગમાં જાઓ, ચરણાન યુગની શૈલી તમને પુરુષાર્થ પ્રેરક છે. આમ કરવું, આમ ના કરવું, એટલે કરતી ભાષામાં, કરતું ભાષામાં. એમ બેનશ્રીબેનની ભાષા તમે વચનામૃત જુઓ, આ જુઓ, શું કહેવાય, સ્વામી દર્શન, કે ભાઈ કામ કેમ થતું નથી, તું પોતે આળસુડું થઈ ગયું છે, જેટલું કાર્ય આપો એટલું કારણ આપો એટલું કાર્ય થાય. એ ટાઈપની એમની પુરુષાર્થ પ્રેરક શૈલી છે. બરાબર. એમાં આપણે સ્વાનુભૂતિ દર્શનમાં જે અલગ અલગ પ્રશ્નોત્તર છે એમાં 334 નંબરનો પ્રશ્ન છે. પેજ નંબર મારામાં 206 નંબરનું પાનો છે. સ્વાનુભૂતિ દર્શન પેજ નંબર 206. તમારા મળે તો તમે કાઢી લો. પ્રશ્ન: ઉપદેશમાં એમ આવે છે કે પોતાના નાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો.
વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જવો. તો આ બંને કથનનું તાત્પર્ય શું? એટલે જીનાગમમાં અનેક શૈલી આવે. સમયસારની શૈલી છે કે પર્યાયને જોવાનું બંધ કરી દે. પર્યાયમાં અલ્પજ્ઞતા છે, પામરતા છે, પર્યાયમાં દોષ છે, પર્યાયમાં વિકાર છે, પર્યાયમાં મિથ્યાત્વ છે, જે પણ છે, તો પર્યાયનો મારામાં અભાવ છે, તું પર્યાયને જોવાનું બંધ કરી દે અને તું પોતાને પરમાત્મા સ્વરૂપે જો. આ એક શૈલી છે. બીજી શૈલી એ આવે છે કે પોતાના દોષ ના જોવે તેનો અભાવ કઈ રીતે કરે. બિન જાને તે દોષ ગુણન કો कैसे गही कैसे तजिए, છડાલાજીમાં લખ્યું ને, જો પોતાના દોષને નહીં જાણે, પોતાના દોષને નહીં જાણે તો એ દોષનો અભાવ કોનો પુરુષાર્થ કઈ રીતે કરશે. સમયસારમાં જુઓ અમૃતચંદ્ર સ્વામીનો કલશ નંબર 3, ત્યાં લખ્યું મમ પરમ વિશુદ્ધિ સુચિન માત્ર મૂર્તે. ત્યાં સમયસારની વ્યાખ્યા કરતા કરતા મારી પરિણતિ પરમ વિશુદ્ધિને પામો. પાછું લખ્યું મારી પરિણતિ અત્યારે મેલી છે. 3 નંબરનો કલશ મળ્યું. હાજી ત્રીજા. જો એનો શ્લોકાર્થ જ વાંચીએ છીએ આપણે. ત્રીજે પણનો શ્લોકાર્થ પેજ નંબર 4 ઉપર છે. શ્રીમાન અમૃતચંદ્ર સ્વામી આચાર્ય કહે છે કે આ સમયસાર ની વ્યાખ્યા કરવાથી મારી અનુભવની પરિણતિ પરમ વિશુદ્ધિ એટલે પૂર્ણતાને થાવ. એવી જે પરિણતિ કે પર પરિણતિ નું કારણ જે મૂળ નામનો અનુભવ અને એના લીધે નિરંતર જે મેલી છે. અમૃતચંદ્ર સ્વામી કે છે કે મારી પરિણતિ મેલી છે. જેમને 3 કષાયના અભાવ થઈ ગયો છે, મિથ્યાત્વ ગયું, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, આ બધા નીકળી ગયા. સ્વંદન માત્ર પતલો કષાય રહી ગયો છે. છતાં પણ એ કષાય પણ એમને મેલો લાગે છે. આપણે આપણા પરિણામ વિચારવા, આપણે તો મોટા પર્વત જેડા કષાય પણ આપણે લાગતા નથી મોટા. એટલે ખ્યાલ આવે છે. હાજી. જો આપણે હું પણ આવી ગયો, બધા આવી ગયા, આપણે દ્રવ્ય દ્રષ્ટિનું જોર અથવા અધ્યાત્મનો અતિરેક એટલો થઈ ગયો છે ને, તો પર્યાયના દોષની કોઈ વાત કરે તો આપણને એલર્જી થઈ જાય. વર્તમાનમાં આપણી પર્યાયમાં જે દોષ છે એને જોવાની વાત કરીએ ને તો એમ થાય આ તો પર્યાય દ્રષ્ટિની વાત છે, પર્યાય દ્રષ્ટિની વાત છે. અને આચાર્ય દેવ કે નિશ્ચયાભાસી થઈ જઈએ છીએ. હે નિશ્ચયાભાસી થઈ હા, જાય. નિશ્ચયાભાસી થઈ જઈએ છીએ આપણે. એટલે ત્યાં મોક્ષમાં પ્રકરણ લખ્યો કે નિશ્ચયાભાસીને પાપનો ડર ના લાગે. કારણ કે દોષ હોય તો હું તો નિર્દોષ, મારામાં પર્યાય છે જ નહીં, મારામાં પર્યાય છે જ નહીં, હું તો ભગવાન છું, હું તો પરમાત્મા છું, હું પરમાત્મા નક્કી કરી વાત બરાબર છે. પણ પર્યાયનું પણ જ્ઞાન હોવું જોઈએ ને પર્યાયનો પણ વિવેક હોવો જોઈએ. ભાઈ એ પર્યાયમાં વિવેક આવે દ્રવ્યના જોડે, એ 100%ની વાત છે. પણ હું તમને એમ કહું કે તમે જે તમારે ત્યાં હવે રસોઈ તો જાતે બનાવો છો, નથી બનાવતા? બનાવીએ છીએ. અચ્છા, બનાવો છો ને. અચ્છા અચ્છા. તો ભાત તમે જે ચાવલ મૂકો ચોખા, શું કહેવાય, એમાં પછી આમ તપેલી મૂકો, પછી એક ચમચાથી થોડી વાર પછી લઈને આમ એક ચોખો દબાવો છો ને તમે? હાજી, થઈ ગયા કે નહીં જોવા. એ આપણને શું, એ ચોખો દબાવી શું ખબર પડે આપણને? એટલે તૈયાર થઈ ગયા કે નહીં નથી ખ્યાલ આવે છે. ના, ખાલી એટલું નહીં, એક ચોખાનો દાણો દબાવતા કેટલા ચડ્યા છે એ પણ ખ્યાલ આવે, કેટલો કાચો છે એ પણ ખ્યાલ આવે, અને જેટલો કાચા માટે ફેરથી હજી અગ્નિ આપવી પડશે એ પણ ખ્યાલ આવે. ખ્યાલ એક જ ચોખો દબાવતા આપણને 3 પટ્ટીનું જ્ઞાન થાય કે નથી થતું? એમ આ કલશમાં અમૃતચંદ સ્વામી કહે છે મારી પરિણતિ કલમાશિત છે, મેલી છે, એમાં ઉદય કર્મ નિમિત્ત છે, અને આ મેલી પરિણતિ પણ સ્વભાવનો જોડે દૂર થશે. જેમ પેલી કાચો ચોખ્ખો છે એને અગ્નિ આપશું, આટલી અગ્નિ આપશું દૂર થશે, એમ સ્વભાવના અવલંબનથી આ દૂર થશે. આ બધું એક પર્યાયના જ્ઞાનમાં થાય છે. અને આપણે પર્યાયના જ્ઞાનની એલર્જી થઈ ગઈ છે.
અમૃતચંદ સ્વામી પોતે કે મારી પરણતી કલમાસી છે, બોલો મેલી છે. સાહેબ તમે તો પરિણામ માત્ર બિન ગાયક ભાવ વાળા છો, પ્રમત પણ કે એ વાત બરાબર છે. એટલા માટે કૃપાળુદેવ લખ્યું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે બેલેન્સ હોવું જોઈએ. તમને ખબર છે અમારે ત્યાં તમારે તો શું પેલા મોલમાંથી પેકિંગમાં માલ લાવો, હાજી અમારે ત્યાં સાકર લેવા જઈએ, એવી વસ્તુ લેવા જઈએ ને તો પેલો કે ભાઈ 5 કિલો સાકર આપ, તો એક પોલીથીન બેગ લઈ જાય અને અંદરથી બેગ ભરીને લાવે અને પછી કાંટા ઉપર મૂકે અને એક નાનો ખૂંચો ને એમ બીજી ખાંડ લઈને આવે. શેના માટે? તો ઓછું હોય તો વધારે મૂકી શકે. હવે બરાબર હવે એને પેલા 4 કિલો 970 ગ્રામ થયું એટલે બીજી ખાંડ નાખી અંદર, પાછી તો 5 કિલો 50 ગ્રામ થઈ ગયું, પાછી થોડી ખાંડ કાઢી લીધી, પાછી થોડી નાખી, પાછી થોડી કાઢી. મેં એને કીધું ભાઈ તારે નાખવી હોય તો નાખ, નહીં કાઢવી હોય તો કાઢ. આ ડબલ મહેનત કેમ કરે છે? કે જ્યાં સુધી 5 કિલો પૂરી નહીં થાય ને ત્યાં સુધી નાખીશ પણ કરો, કાઢીશ પણ કરો. અરે ખ્યાલ આવે છે? એમ આપણે જેમ નાખે ને કાઢે ક્યાં સુધી? 5 કિલોનો કાંટો પૂરો ના થાય ત્યાં સુધી. એમ આપણી પર્યાયમાં જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી દ્રષ્ટિનું દ્રવ્યની દ્રષ્ટિ પર્યાયનું જ્ઞાન, દ્રવ્યની દ્રષ્ટિ પર્યાયનું જ્ઞાન, દ્રવ્યની દ્રષ્ટિ પર્યાયનું જ્ઞાન. ખ્યાલ આવે છે ને? જો આપણે પેલામાં આવી જઈએ હવે સ્વાનુભૂતિ દર્શનમાં કે બે અપેક્ષા એમને સાથે વણી છે પ્રશ્નકારે, કે એક તો એમ આવે કે ભાઈ પર્યાયને નહીં જોવાનું, પર્યાયમાં દોષ હોય ગુણ હોય નહીં જોવાનું, એક પરમાત્માને જોવાનું. હા, તો પરમાત્માને જો, પર્યાયમાં બધું ભૂલી જાતું, પર્યાય તારામાં છે જ નહીં, વ્યવહારના અભૂતાર છે. અને આવા પણ વાક્યો તમને ગુરુદેવસિંહના એક નહીં 1000 તમને બતાવો. રાગની સામાનું જોવાનું તો બંધ કરી દે, રાગને પીઠ આપી દે. અને બીજું તમે 1000 વાક્ય એવા પણ બતાવું કે પર્યાયનો વિવેક કરવો, ગુરુદેવસિંહ જ બતાવું વચન. તો આ બેનું બેલેન્સ કઈ રીતે કરવું? ઉપદેશમાં પોતાના નાના અવગુણને પણ પર્વત જેવડો ગણવો, પોતાના અવગુણને. તો આપણને તો નાનો અવગુણ હોય ને, નહીં આપણને તો પહાડ જેવો દોષ પણ રાઈ જેવો નથી લાગતો. તમને ખબર છે એક હોય જજ અને એક હોય પોલીસ વકીલ, ખબર તમને? એક તો કોર્ટમાં જજ હોય અને એક વકીલ હોય, બરાબર? વકીલનું કામ શું? દલીલ કરવાની, અને જજનું કામ શું? ફેસલો આપવાનો, બરાબર? આપણે જજ પણ બનીએ, વકીલ પણ બનીએ છીએ. જ્યારે પોતાના દોષ હોય ને તો વકીલ બની જઈએ છીએ, દલીલ કે આ તો આમ છે ને, આ ગુણસ્થાનમાં અમે અત્યારે તો ભૂમિકા આવ્યું આમ છે તેમ છે ને, આ તો બધું ભૂલી જવાનું, પર્યાય તો એક સમયની છે. એટલે પોતાના દોષ હોય એ વખતે વકીલ બની જાય અને બીજાના દોષ હોય તો જજ બની જાય. અરે ખ્યાલ આવ્યો નથી આવતો? હાજી હાજી બરાબર. આપણા ઉપર જો આપણે આવું કરી નથી કરતા, કરીએ છીએ. બીજાનો સહેજ દોષ હોય ને, આ મિથ્યા દ્રષ્ટિ છે, આ પાપી છે, આ ફલાણો છે, આ ઢીકણો છે, આ ચોર છે. અને પોતાના એવા દોષ હોય ને તો પછી ત્યાં વકીલ બની જાય, દલીલો કરે, પછી આર્ગ્યુમેન્ટ કરે. भाई बीजाने जज करवानो ये यहाँ पे ये कहते हैं डोंट जज एनीवन. तो अरे पण આપણે કરીએ કે નથી કરતા? हाँ हाँ कर रहे हैं, वही तो बता रही हूँ मैं कि जज नहीं करना चाहिए, वो कर रहे हैं और खुद के दोषों को डिफेंड कर रहे हैं. डिफेंड પોતાના દોષોને વકીલ બની જાય. हाँ वही डिफेंड करते हैं हम उसको. हाँ, आप મારી વાત તમે આત્માવલોકન કર, તમને સાચી લાગે ખોટી લાગે છે? नहीं बिल्कुल वही है और उसी को तोड़ना है, वो तोड़े तो काम हो जाए. જ્યાં સુધી પોતાના દોષ નહીં લાગે ત્યાં સુધી દોષને દૂર કરવાનો પુરુષાર્થ નહીં થાય. સાચી વાત. એ વાત સાચી રજનીભાઈ, પણ આપણે ઘણી જગ્યાએ એવા પણ સ્ટેટમેન્ટ આવે છે ને કે તું તારી જાતને રાગ. નહીં બોલો શું કેવું છે? ના મને એમ કેવું હતું કે ઘણી જગ્યાએ એવા પણ ગુરુદેવે કીધું છે કે બીજા સ્ટેટમેન્ટ આવ્યા છે કે તું તારી જાતને રાગી ન જો, તું તારી જાતને હીણો ન જો. અરે મેં કીધું ને, તો પણ એ જે જોવાનું થાય છે તો પર્યાયમાં થાય છે ને. અરે રાગદેશ પર્યાયમાં થાય છે,
એ તો જ્યારે દ્રવ્યને મુખ્ય કહીને કહેવું હોય તો ભાઈ પર્યાયમાં દોષ જોવાનું બંધ કરી દે, પર્યાયને બરાબર. જોવાનું બંધ કરી દે. એ તો અચ્છા, દ્રવ્યની અચ્છા, દ્રષ્ટિ okay. કરાવવા માટે. હવે આપણે હા. દ્રવ્યની દ્રષ્ટિ તો કરતા નથી હમ. એ વાતને પકડી રાખીએ. અને ખાલી વાતોમાં પકડીએ કે અને એક તો કષાયમાં ડૂબેલો રહે, પાપમાં ડૂબેલો રહે અને પાપ મારામાં છે નહીં. આ કઈ રીતે બને? સોગાની સાહેબ એના માટે બહુ કડક લખ્યું છે, મોઢામાં માંસ રાખે અને બોલે મારા માંસની બાધા છે. બરાબર છે. અહીં તો લખ્યું છે નાનો અવગુણ હોય, નાનો દોષ એને પહાડ જેવો ગણે, મોટો ગણે. તમને ખ્યાલ આવે? વાંચો તમે મુનિરાજનું જીવન વાંચો, મૂલાચાર ભગવતીયારાધના વાંચો. એક નાનો દોષ થઈ જાય ને એનું પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત કેટલું લે છે વિચાર કરો તમે. આપણે કોઈ દિવસે સાંજે તમને સિમ્પલ બતાવું, તમે વ્હાઈટ કપડા, મેં વ્હાઈટ જબ્બો પહેર્યો હોય અને હું જમવા બેઠો હોઉં અને કંઈક દાળ કે શાક જબ્બા પડી જાય ને તરત ઉભો થઈને એને ડાઘને પાણીથી ધોઈ કાઢું છું. કેમ? એ તો પછી નીકળશે નહીં. એ ડાઘ ઘેરો ના થઈ જાય એટલા માટે તરત એને ધોઈએ છીએ. એમ આપણે આપણા દોષોને તરત ધોવાનો ઉપાય કર્યો કોઈ દિવસ? નથી કર્યો. પણ ઉપાય કોણ તો વાત દૂર, પણ દોષ લાગે તો ઉપાય કરે ને. આમાં ગુરુદેવજીના પ્રવચનમાં આવે છે એક રોગ આવે, ગાલ ફૂલી જાય, એને લાપોટિયું કહેવાય અમારા ત્યાં. એનો ગાલ છે ને આમ ફૂલી જાય આમ, એને અહીંની ભાષામાં લાપોટિયું એક જાતનો રોગ છે. બરાબર? હવે લાપોટિયું રોગ હોય છતાં એમ કે મારી તો તબિયત સારી છે, ગાલ આમ તંદુરસ્ત થયું છે, ગાલ બાલ ફૂલ્યા છે, હવે રોગને ઉપરથી નિરોગી માની લે, શું દશા થાય? કોઈ દિવસ રોગ મટશે નહીં પછી. કઈ રીતે? પછી દવા જ ના લે ને. રોગ લાગે તો દવા લેવા જાય ને. પહેલા અહીં તો લખ્યું છે નાના દોષને પણ લખ્યું નાના અવગુણને પર્વત જેવડો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વાહ! કેમ? બીજાનો નાનો ગુણ હોય ને એને મોટો કરે. કેમ? કારણ કે ગુણ જોશે અંગીકાર, બીજાના નાના ગુણને મોટો કરે ને તો ગુણ અંગીકાર કરવાનું મન થાય. એક વાત એટલે પોતાને અંગીકાર કર, ગુણ અંગીકાર કરવા માટેનો એનો પુરુષાર્થ થાય. અને બીજા પોતાના દોષને, રાઈના દોષને પાડ જેવો ગણે ને તો નાશના ઉપાયનો પુરુષાર્થ થાય. બંનેમાં પુરુષાર્થ, એકમાં ગુણ ગ્રહણ કરવાનો પુરુષાર્થ, બીજામાં દોષને નાશ કરવાનો પુરુષાર્થ. અને આ જ સ્વાનુભૂતિ દર્શનમાં પાછળ લગભગ 652 કે 53 નંબરનો બોલ છે, શ્રીમદજીનું વાક્ય છે, એના ઉપર આ સેમ આવો બોલ છે, 652 કે 53 નંબરનો, કે આખા સકળ જગતમાં અધમો અધમ પતિ તે હું. 600 જો તમે કહો હું પણ કાઢી લઉં, 653 છે. જો મળ્યો? હાજી. પેજ નંબર છે 387. અધમમાં અધમ અધિકો પતિત સગળ જગતમાં હું. એટલે શું કહેવા માંગે છે? આખા જગતમાં, આખા લોકમાં પાપીમાં પાપી વ્યક્તિ હોય તો હું છું. આવો નિશ્ચય આવે વિના સાધન એમ કરશે શું? મારામાં જોજો, મારામાં બધા દોષ છે એમ પોતાના દોષ જોનાર બીજા કોઈના દોષ જોતો નથી. ગજબની વાત છે. અને જે બીજાના દોષ જોવે છે એને પોતાનો દોષ દેખાતો નથી. ફરીથી બોલું છું, પોતાના દોષ જોવે એને બીજાના દોષ દેખાય નહીં, અને બીજાના દોષ જોવે એને પોતાનો દોષ ના દેખાય. અને દોષ દેખાય નહીં પોતાનો, તેને નાશનો ઉદ્યમ પણ ના કરે. જગતની અંદર હું અધમાધમ છું એમ પોતાના દોષ જોનાર આગળ જાય છે. એટલે મોક્ષ માર્ગમાં આગળ દોષ જોનાર આગળ વધે છે. બોલો, આત્માની દ્રષ્ટિ કરનાર દ્રવ્ય દ્રષ્ટિ વાળો તો આગળ વધે જ, પર્યાયના દોષ જોનારને પણ આગળ વધે છે. શું શૈલી છે આ! અરે ખ્યાલ આવે છે? હાજી. પછી એ દોષનો ઉપાય કઈ રીતે કરવો નાશનો? પહેલા તું નક્કી, મારી પર્યામાં દોષ છે નક્કી કરે તો એ દોષનો ઉપાય શું? કે મારામાં દોષ છે જ નહીં એવા ભગવાનને જોવું. એની એ પછીની
સેકન્ડ સ્ટેજ છે. પણ આપણે તો પહેલાની દોષને જોતા જ નથી, કારણ કે આપણે તો બાદશાહ થઈ ગયા છીએ. ગુરુદેવસિંહની ભાષામાં જાણે દેવનો દીકરો કશું વિણામણ જ ના હોય. વિણામણ ખબર પડે છે? આમ નહીં, શું એટલે? વિણામણ ઘઉંમાંથી કાંકરા વીણીએ ને વિણામણ કહેવાય. કાંકરા જ નથી. એટલે આપણામાં જેમ ઘઉંમાં કાંકરા છે જ નહીં, એટલે વિણામણ છે જ નહીં, એમાં આપણામાં કોઈ વિણામણ છે જ નહીં, દોષ છે જ નહીં. અને દોષ છે નહીં એટલે દોષના નાશનો ઉપાય નથી, અને સ્વચ્છંદ થઈને પ્રવર્તે છે. એ નિશ્ચયભાસી થશે ને. આપણે લેબલ કયું પછીની વાત છે. ઓકે, અત્યારે તો દોષ આપણે જોતા નથી આપણા, એ વાત છે. બરોબર છે. અને અહીં તો કે છે પોતાનો દોષ નાનો નિકાલે. દોષ હોય ને, રાઈ જેટલો દોષ એને પાડ જેવો ગણે. લાગે જ આપણને દોષ, ચરણાન્યુના દોષ કે દ્રવ્યાન્યુના દોષ આપણને લાગે જ કોઈ દોષ? નથી લાગતા, એટલે તો એ વખડાયું છે. ખાનપાનમાં અભક્ષ ખાઈ આપણને દોષ લાગે છે? પાપના દોષ લાગે છે આપણને? દોષ એ નથી લાગતા. નથી લાગતા. પાપનો ડર નથી આજે. અને આપણે બધા ઘણી વખત ખેદ બી નથી થતો. એટલે ડર ના હોય એટલે જ ખેદ ના હોય ને. પાણી નળ ચાલુ હોય ને પાણી જતું હોય, તમને લાગે છે એમાં કોઈ જલકાયના જીવો મરી જાય છે? બંધ કરી દઈએ આપણે જઈને તળ. નહીં. આપણા ઘરના તો નહીં, મંદિરમાં તમે આવો, કોઈ સાર્વજનિક જગ્યાએ જાઓ, નળ ચાલુ હોય, તમારી એટલી ફરજ નથી તરત બંધ કરી દો તમે. કરવું જ જોઈએ. પણ તમને દોષ લાગે તો થાય ને કામ. ક્યાં દોષ લાગે? રાત્રિ ભોજનના દોષ લાગતા નથી, અભક્ષ ભક્ષના દોષ લાગતા નથી, બહારના ખાનપાનના દોષ લાગતા નથી, રેડીમેડ પેકિંગ ખાયના દોષ લાગતા નથી. ક્યાં જઈને અટકશું આપણે? આપણે આ બધી નિશાની શુષ્ક જ્ઞાનની છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. ખાલી બેનની ભાષામાં પોપટિયું જ્ઞાન થઈ ગયું છે આપણું. થોડું તમને કડક તો લાગશે. એની જરૂર છે. ખ્યાલ આવે છે ને? આવી જાઓ પાછા પેલામાં. ઉપદેશમાં એમ આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો, વાહ, અને બીજાના નાના ગુણને મોટો કહીને જોવો. અને બીજી બાજુ એમ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા જોવો. સાહેબ નક્કી કરો કે અમે પર્યાયને ગૌણ કરીએ, પર્યાયને જોઈએ. ભાઈ આ તો તારે શાદવાદની કલા છે. જો જવાબ, ચૈતન્ય દ્રવ્ય જે અખંડ પરિપૂર્ણ શાશ્વત છે તેની તો દ્રષ્ટિ કરવી. મળ્યું? હા, એની તો દ્રષ્ટિ કરવી. અને પર્યાયમાં અધૂરાશ છે તેનું જ્ઞાન કરવું. વાહ, આને કહેવાય દ્રષ્ટિ અને જ્ઞાનની મૈત્રી. અધૂરાશ છે એનું જ્ઞાન કરવું એટલે શું? મેં તમને ચોખાનું દ્રષ્ટાંત આપ્યું ને. હાજી. હવે એક ચોખ્ખો દબાવે ને તેમાં કેટલી કચાશ છે, કેટલી અધૂરાશ છે ખ્યાલ આવે. અને એ ખ્યાલ આવતા કેટલો જે અગ્નિ આપી એ પણ ખ્યાલ આવે. એમ અધૂરાશનું જ્ઞાન કરે પોતાનો દોષ કેટલો બાકી છે એ પણ ખ્યાલ આવે. એમાં નિમિત્ત કોણ છે એ પણ ખ્યાલ આવે. અને આ દોષનો નાશનો ઉપાય કેમ કરવો એ પણ ખ્યાલ આવે. આને કહેવાય અધૂરાશનું જ્ઞાન. એ તમે ચોખ્ખો દબાવો તો અધૂરાશનું જ્ઞાન, કચાશનું જ્ઞાન, તો બાકી હજી 5 મિનિટ ચડવા દેવા પડશે. ત્યારે તો જ્ઞાન સાચું કહેવાય ને. અધૂરા એ કચાશનું જ્ઞાન ક્યારે કહેવાય? તેને પૂરો કરવો, પૂરો ચડવા દેવો,
એમ અધુરાશનું જ્ઞાન ક્યારે કહેવાય? કે અધુરાશ દૂર કરીને પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે એને અધુરાશનું જ્ઞાન કહેવાય. એટલે સ્વભાવની દ્રષ્ટિ, આત્માની દ્રષ્ટિ, દ્રવ્યની દ્રષ્ટિ અને પર્યાયની અધુરાશનું જ્ઞાન. સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. એટલે આપણે દ્રષ્ટિ તો પકડી ગુરુદેવસિંહના વચનમાંથી, પણ ગુરુદેવસિંહના વચનમાં જ્ઞાનની વાત હોય, પકડી નહીં આપણે. દ્રવ્ય દૃષ્ટિ હું પૂરો છું, અનાદિ અનંત પરિપૂર્ણ પ્રભુતા સ્વરૂપ છું. આ રીતે પ્રભુતા સ્વરૂપ આત્માને લક્ષ્યમાં રાખીને પર્યાયમાં હું અધૂરો છું તેમ અધૂરાનું જ્ઞાન સાધકને રહે છે. પર્યાયમાં પુરુષાર્થ કેમ થાય, સ્વરૂપમાં લીનતા કેમ થાય, સ્વાનુભૂતિ વિશેષ કેમ થાય, અંદર જ્ઞાયકની પ્રણતિ વિશેષ કેમ થાય, તે માટે હું પર્યાયમાં પુરુષાર્થ કરું. મેં પહેલા જ કીધું, આ બેનશ્રી બેનની એમની મૌલિક એટલે એમની શૈલી છે, એમની પુરુષાર્થ પ્રેરક વચનો છે. 5 સમય બોલેલું સ્વભાવ પુરુષાર્થ, ગુરુદેવસિંહ સ્વભાવ પ્રેરક એમના પ્રવચનો છે. અને બેનશ્રી બેનનો મોટા ભાગે 80 ની 95% લિટરેચર તમને પુરુષાર્થ પ્રેરક મળશે. તમને તે માટે હું પર્યાયમાં પુરુષાર્થ કરું. પર્યાયમાં પામર છું, જો પર્યાયમાં પામર છું અને વસ્તુ સ્વભાવે પૂર્ણ છું. હવે જો આપણે ગુરુદેવસિંહનું એક વાક્ય તમને કહું, તમને બધાની યાદ પણ છે, બધા ભગવાન છો અને બધા ભગવાન થાવ. ભગવાન છો એ દ્રવ્ય દ્રષ્ટિની વાત છે, ભગવાન થાવ એ પર્યાયની વાત છે. પુરુષાર્થ આવ્યો કે ના આવ્યો એમાં? અને તમે બધા ભગવાન છો, ભગવાન થાવ એટલે તમે પર્યાય, એનો અર્થ એમ થયો પર્યાયમાં તમે ભગવાન નથી. એનો અર્થ એમ જ થયો ને, તમે ભગવાન છો એ દ્રવ્ય અપેક્ષાએ, અને ભગવાન થાવ તો ભગવાન થાવ તો પર્યાયમાં થવાની વાત આવે ને, દ્રવ્યમાં થવાની વાત આવે ને. દ્રવ્ય તો છે, પર્યાયમાં ભગવાન થાવ એટલે કે તમે અત્યારે ભગવાન નથી. પરિણતિ એની બરાબર. એટલે પરિણતિ અત્યારે અલ્પજ્ઞ છે, પર્યાયમાં મિથ્યા અથવા પર્યાયમાં કષાય છે. એટલે ભગવાન થાવ એટલે એ અલ્પજ્ઞતા દોષો નાશ કરવાનો પુરુષાર્થ કરો. કઈ રીતે ભગવાન થશો તમે? ખ્યાલ આવે છે કે નથી આવતો? હાજી. જો પર્યાયમાં પામર છું અને વસ્તુ સ્વભાવે પૂર્ણ છું. આમ સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે જ રહે છે. દ્રષ્ટિ એ પૂર્ણ અને પર્યાયમાં અધૂરો, આ બંને સાથે હોય છે. દ્રષ્ટિ અને જ્ઞાન બંનેના ટ્રેક અલગ અલગ છે, બંને સાથે છે. અને જ્ઞાન જે છે ને સ્વપર પ્રકાશક, દ્રષ્ટિમાં તો એક જ્ઞાયક ભાવ છું, બાકી કોઈ સ્વીકાર કરતી જ નથી. અરે પર્યાયને સ્વીકાર કરતી નથી દ્રષ્ટિ તો, પણ જ્ઞાન બધું સ્વીકાર કરે. પર્યાયમાં કેટલી વિતરાગતા પ્રગતિ એનું પણ જ્ઞાન છે, કેટલો રાગ બાકી એનું પણ જ્ઞાન છે, મલિનતામાં નિમિત્ત કોણ છે એનું પણ જ્ઞાન છે, અને આ મલિનતા કઈ રીતે અભાવ થાય એનું પણ જ્ઞાન છે. તમે ગાડી ચલાવો, તમારે ત્યાં લેડીઝ ગાડી ચલાવે, બરાબર? ત્યાં દ્રષ્ટિ અને જ્ઞાન બંને સાથે કામ નથી કરતા. કરે છે. તમારી દ્રષ્ટિ તો સામે રોડ ઉપર જ હોય છે, બરાબર? હવે નીચે જ્ઞાન કામ કરે કે મારે સાઈડ કાપવી છે તો એક્સિલેટર થોડું વધારે આપવું, આગળ કોઈ આવી ગયું બ્રેક માટે આ કરું. આ બધું જ્ઞાન દ્રષ્ટિ સામે હોવા છતાં પણ જ્ઞાન આ વખતે કામ કરે કે નથી કરતું? કરે છે. મારે આટલા હજી 20 કિલોમીટર બાકી છે, 10 મિનિટમાં પહોંચવું છે, થોડી સ્પીડ વધારું, એક્સિલેટર દબાવું થોડું, આ બધું જ્ઞાન કામ કરે કે ના કરે? કરે. અને દ્રષ્ટિ તમારી સામે છે. એમ દ્રષ્ટિ તો એક જ્ઞાયક ભાવ ઉપર જ છે, પણ જ્ઞાન સ્વપર પ્રકાર બધું કામ કરે છે. જો આગળ
વળી બીજાના ગુણ જોવાથી પોતાને લાભનું કારણ થાય છે અને બીજાના દોષ જોવાથી નુકસાનનું કારણ થાય. ગજબનું આ જીવનભર યાદ રાખવા જેવું છે. શું કીધું? બીજાના ગુણ જોવાથી લાભનું કારણ. કેમ લાભનું કારણ? તો પર પોતે દબાવ તો રીતે થવા પર કરશે ટ્રાય એમની કરશે. પર દબાવ તો તું ગઈ છે. જેટલું પર ઉપર લખશે એટલું દુર્ગત થાય તારી. એ અપેક્ષાથી કથન છે. અહીં કઈ અપેક્ષા છે? બીજાના ગુણ જોઈ તને લાભનું કારણ એટલે તું આવા ગુણ પ્રગટ કર. અરે આપણા છોકરા નથી કહેતા એનો કોઈ ફ્રેન્ડ આવે, આપણા ઘેર આવે, આના કરતા થોડો હોશિયાર હોય, વિવેકી હોય, શાંત હોય. જો બેટા, આ જો તારો ફ્રેન્ડ છે, કેટલો શાંત છે, કેટલો લેસન કરે છે, કેટલું આ કરે છે, તોફાન નથી કરતો, ફલાણું નથી કરતો. તું એના જેવો થઈ જાય. તો એ ગુણ જો કેમ જોવાનું? ભાઈ તું પણ આવું કર, તું પણ આવું પોપટ થઈ જા. એમ બીજાના ગુણ જોવે લાભનું કારણ. તમે ભગવાનના દર્શન કરવા શું કરવા આવો છો? ભગવાનના ગુણ જોવો છો. અરવિંદ ભગવાનના 46 ગુણ, સિદ્ધ ભગવાનના 8 ગુણ, 36, 25, 28 ગુણ. આ બધા ગુણ ગ્રહણ કરવાનું મન થાય આપણને. લાભનું કારણ છે. અને બીજાના દોષ જોવા નુકસાનનું કારણ. ત્યાં લગાય પર દબાવ દું ગઈ. બીજાના દોષ જોઈશ ને તને કશાય થયા વગર નહીં રહે. જેઓ મોક્ષા પ્રકાશકના 7મા અધિકારમાં જ્યારે આખો અધિકાર પૂર્ણ કર્યો ત્યારે પંડિતજી ગજબની એક આપણા જીવનમાં ગાંઠ બાંધી લેવી. ત્યાં લખ્યું છે, અહીં નાના એટલે અનેક પ્રકારના દોષોનું નિરૂપણ કર્યું. 7મા અધિકારમાં બધા 60-70 પાનામાં ઉભ્યાભાસી, વ્યવહાર નિશ્ચિત બધા દોષોનું વર્ણન કર્યું છે. ત્યાં લખ્યું અહીં અનેક પ્રકારના દોષોનું વર્ણન કર્યું. પછી બીજું વાક્ય લખ્યું, બીજાના દોષો જોઈ જોઈને પોતે કશાય ન થવું. ત્રીજું વાક્ય, પોતાનામાં એવા દોષો હોય તો કાઢી અને દ્રઢ શ્રદ્ધાની થવું. અને ચોથું વાક્ય, કારણ કે પોતાના પરિણામનું ફળ પોતાને મળે છે. બહુ સરસ. સામેવાળા પર્યાયમાં દોષ હશે તે એનો ભાર કોને? તમારા સાને મકાનમાં કોઈ વ્યક્તિ પાપ કરે, કશાય કરે તો એનું ફળ કોને મળશે? એને મળશે. એને મળશે. અને એને જોઈને તું પાપ શું કરવા કરે છે? આપણે નથી, અમારે કહેવત છે, ભેંસ, મોટી ભેંસ હોય ને તો એના શિંગડા પણ મોટા હોય તો એ શિંગડાનું વજન કોને ઉપાડવું પડે? ભેંસને. એ ભેંસને. ભેંસના શિંગડા ભેંસને ભારે. એમ જે વ્યક્તિ પાપ કરતા, જે કશાય કરે, જે દોષ કરે તો એનું ફળ એ ભોગવશે. હું એના દોષો જોજો, હું પોતે કશાય કેમ કરું? નુકસાનનું કામ. બીજાના દોષ જોવા જ નહીં. એટલા માટે ત્યાં લખ્યું, દ્રષ્ટિના દોષો પર જ આવે. ગુણ ગ્રહણ કા ભાવ રહે નહીં, દ્રષ્ટિના દોષો પર જ આવે. અને હું તો કાયમ એક દ્રષ્ટાંત આપું છું. જ્યારે હું કોલેજમાં હતો અમદાવાદ, સમજો ને 22-23 વર્ષની ઉંમરની વાત કરું છું, 35 વર્ષ પહેલાની, 40 વર્ષ પહેલાની. એ વખતે મેં એક પિક્ચર જોયેલું, રોટી પિક્ચર હતું. અને એમાં એવું હતું, એક લેડીઝ હશે થોડી આમ પાગલ જેવી, એને આખું ગામ પથ્થર લઈને મારવા માંડ્યું. તો એ બિચારી રોવે, લોહી લુવાણ થઈ ગઈ. એટલામાં જે એક્ટર હતો તે આવ્યો અને એને કીધું, જેને મારવું એ પથ્થર મારે. કે પહેલા પછી કેમ આને આવો દોષ કર્યો છે, આને આમ કર્યું છે, ફલાણું કર્યું છે. તો એને કીધું, એક કામ કરો, બધા હાથમાં પથ્થર લઈ લો અને જે વ્યક્તિએ જિંદગીમાં દોષ ના કર્યો હોય, પાપ ના કર્યો, એ પથ્થર પહેલો મારે. એ બધું કોઈ બને નહીં. જેને जीवन में पाप ना કર્યું હોય, दोष ना કર્યો, એ પહેલા પથ્થર. जिसने पाप ना किया हो पहला गायन હતું, जिसने पाप ना किया हो वो पहला पत्थर मारे. બધા પથ્થર મૂકી દીધા નીચે.
એક વ્યક્તિ એવો ના નીકળે જેને દોષ ના કરે, પાપ ના કરે. અને આપણે બીજાના દોષ જોવા પડ્યા છીએ. આ આમ કરે છે, આ ફલાણું કરે, ઢીકણું કરે છે. ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે બે રાત્રિ ભોજનમાં તો આપણે તરત આ વ્યક્તિ રાત્રિ ભોજન કરે છે, આ રાત્રે પાણી પીવે છે, આ આમ કરે છે, આ તેમ કરે છે. ભાઈ એનામાં નથી કે તારા પરિણામ તું છો. બીજાના દોષો જોઈ જોઈને પોતે કશાઈ ન થવું. નુકસાનનું જ અહીં લખ્યું ને, બીજાના દોષ જોવા નુકસાનનું જ કારણ છે, લોસનો જ ધંધો છે. બીજાના ગુણ જોવા લાભનું કારણ, બીજાના દોષ જોવા નુકસાનનું કારણ. હવે તું નક્કી કર તારે પ્રોફિટનો ધંધો કોઈ લોસ નો કરવો ધંધો. પ્રોફિટનો. માટે બીજાના ગુણ મુખ્ય કરીને તેના દોષોને ગૌણ કરે જ્ઞાની. પોતાને પુરુષાર્થ કરવો છે ને, ગમે તે રીતે પુરુષાર્થ કરવો છે. બીજાના ગુણ જોવે તો ગુણ ગ્રહણનો પુરુષાર્થ, પોતાના દોષ જોવે તો દોષના નાશનો પુરુષાર્થ. શું કીધું કલાબેન? બીજાના દોષ જોઈએ તો ગુણ ગ્રહણ, બીજાના ગુણ જોવે તો તો ગુણનો ગુણ ગ્રહણનો ગ્રહણ કરે પુરુષાર્થ, અને દોષ ને ગુણ ગ્રહણનો પુરુષાર્થ થાય. અને બીજાના પોતાના દોષ જોવે તો દોષને દૂર કરવાનો પુરુષાર્થ. છોડવાનો. બંનેમાં પુરુષાર્થ છે. એકમાં ગુણ ગ્રહણનો પુરુષાર્થ અને એકમાં દોષને કાઢવાનો પુરુષાર્થ. અને ગુરુદેવશ્રી જુઓ એમના જીવનમાં એક નાનો છોકરો 8 વર્ષનો 10 વર્ષનો હોય, સાહેબ આંખ બંધ કરે અંધારું દેખાય, આંખ ખુલ્લી તો આ બધું દેખાય છે, આત્મા દેખાતો નથી, તો એને કેટલું હાઇલાઇટ કરે, ગુણ ગ્રહણ કરે. એ ખ્યાલ આવે છે ને? પોતે પોતાના દોષને લક્ષમાં લઈને ગુણોને ગૌણ કરે છે. બીજાના દોષ જોવામાં અટકવું એ સાધકનું કર્તવ્ય નથી. એ તમારી ડ્યુટી નથી બીજાના દોષ જોવાની. દરેક વસ્તુ સ્વતંત્રપણે છે. એ એના ગુણ દ્રવ્ય ગુણ પર્યાય પણ એના પાપ, એના પુણ્ય, એનો ધર્મ જે હોય એનો ભાગીદાર એ છે, ભોગવશે. પોતાની સાધક દશામાં પોતાને ગુણને ગૌણ કરી જે દોષ હોય તેને અધુરાશને મુખ્ય કરી મારે હજી ઘણું કરવાનું બાકી છે. વાહ! શું કહેવા માંગે છે? પોતાની સાધક દશામાં પોતાના ગુણને ગૌણ કરી. આ ગુણને ગૌણ કરી એટલે શું? એટલે મારામાં છે એટલે એની મુખ્યતા ના રાખે કે એટલે કે નહીં, એટલે પોતાને જેટલું દાખલા તરીકે સમ્યક જ્ઞાન પ્રગટી હોય, એક કશાના ઉપર વિતરાગતા પ્રગટી હોય, એ બધાને ગૌણ કરે. જ્ઞાનમાં ગૌણ કરે. કારણ જો મુખ્ય ને ગૌણ જ્ઞાનમાં હોય, દ્રષ્ટિમાં ના હોય, બરાબર? તો પોતાના જે ગુણ એટલે ગુણને ગૌણ કરે એટલે ગુણને મુખ્ય કરીને એમાં સંતુષ્ટ ના થઈ જાય. આપણે સમયસર કોઈ વંચાઈ ગયું, સંતુષ્ટ થઈ પતી ગયું. એક વખત મેં તો આટલા પ્રોજેક્ટ બધા સાંભળેલા છે. અમે તો 2-3 કલાક સ્વાધ્યાય કરીએ છીએ. આપણે તો બહુ સારું ચાલે છે. આ સંતુષ્ટ એટલે ખોટા સંતોષીના નિશાની છે. જ્યાં સુધી પૂર્ણતા ના થાય ત્યાં સુધી વચનામૃતમાં લખ્યું છે, એક વાક્ય બહુ સરસ લખ્યું છે વચનામૃતમાં, જેમ સંસારમાં ડગલે ને પગલે પૈસાની જરૂર પડે એમ મોક્ષ માર્ગમાં પર્યાય પુરુષાર્થની જરૂર છે. અને પુરુષાર્થ જ કરવાનો છે. પોતાના દોષ વીણી બહાર કાઢવાના, બસ ખતમ વાત. બરાબર? લઈશું, ટાઈમ થઈ ગયો છે. બીજી વખત મળશું ત્યારે લઈશું. હાજી. ઓકે. જય જય જિનેન્દ્ર.